માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને આજે તો એક મસ્ત વસ્તુ ઘરમાં એડ થવા જઈ રહ્યું છે, તો અમે બધા તેને લેવા જઈએ છીએ. બધા રેડી થઈ ગયા છે. મારા મિત્રને બોલાવી લીધો. પોપટ વાપા કરે ઉતાવળ રાખ ને, જેવી લાગે પેલા પહેરતી વેળાએ નતું વિચારો, હવે હાલતી વેળાએ વિચાર. હારો થઈ ગઈ 2 મિનિટ ખાલી આપો. આ ની ચલો તૈયાર થઈ ગયા. અને ઓહો, આહા, તો રાઠા હે મારી રાધુડી. અને કાકી જોડ રહેવાનો હે. અને બીજું કોણ હે? ફઈ ફઈ તૈયાર થઈ ગયા હે. કોઈ કીધું નહીં એટલે બધું સરપ્રાઈઝ છે તમારા માટે, બરોબર ને? ચલો બ્લેક ગોળા. ને કરી હવે સાદા સિમ્પલ ચાલશે કે મૂડ નહીં બી આવે પર કેરી. અનવા હે શું હે? બચ્ચા પલટી. ઓએ એવું હારું હારું. સુરેશજી બબુ જોડ બેસી ગયા હે. મોટી બેન તો મને તે નાચમાં તો બોલવા માંડ્યા કે કરે. ભાઈ બોલી નાખજો તમે. ઉતરો ઉતરો. સૌથી મોટું સરપ્રાઈઝ હતું. આપણે આવ્યું અમારી શિફ્ટ. અને ચાલુ થઈ ગયું અહીંયા ઘરે આવીને બબુનું રડવાનું. ઘરે મેં રડાય નહીં, દીપલીનો વારો. હા હા હા, મારો છોકરો. તો આપણે બ્લેક શિફ્ટ લેવાની હતી અને આજે લઈ પણ લીધી. તો આપણી જોડે 2 શિફ્ટ ગાડી થઈ ગઈ. ચાંદલા એવું કરી દો બાપુ. ચાંદલા કરવાના તારે? સારું, ચલો ચાંદલા કરી દેવાના. ચલો થઈ કંકુ પલાળી લે. ભાઈ વ્લોગ જ ને. ટુકડું હોય જ. એટલે તો કહેવાય છે કે જેના ઘેર આવી કાળકા માતા બેઠી હોય ને એના ઘેર કેવું હોય ખબર છે? અલ્યા સાયકલ નો રેત નતો ગાડીઓ છોડાય, બજારે બે હાડા પેડ પોધી રડવા આઈ રે. સાયકલ નો રેત નતો ગાડીઓ છોડાય, કરી દીધી માતાએ જાહો ને જલાલી રે. અલ્યા દાંતેડો ના દેશમો કોમરું દેશમો, દાંતેડો ના દેશમો કોમરું દેશમો.
મારા લુગડા પર માર્યું તું ટીકડા પર ટીકડું ટુકડે જોઈ નનેરું જાગ્યું મારા બાપનું લુગડા પર માર્યું તું ટીકડા પર ટીકડું ટુકડે જોઈ નનેરું જાગ્યું મારા બાપનું અલ્યા ટાટેડો ના દેશમો ઓવરું દેશમો ટાટેડો ના દેશમો ઓવરું ચલો આપણે તો કમ્પ્લીટ મુહૂર્ત કરી નાખ્યું છે. સરપ્રાઈઝ સારી હતી. હા તો સરપ્રાઈઝ બ્લેક લે બ્લેક કેવું બ્લેક બ્લેક એ તો બ્લેક એમ બ્લેક મેચિંગ કરવાનું અલે અમારે કારું પહેરાતું નહીં અમારે હિન્દુસ્તાની બનાવી. હિન્દુસ્તાન મને ઓપનિંગ કરી રહી બાબુ. જલસાઈ જ છે. હા? હું એમ જ કહેતી હતી તારી હમું ના કર્યું અમને. સીધા ફોટો પાડી દે. તો આપણી ગાડી હવે શોરૂમ બહાર નીકળી ગઈ છે. ચલો તને શોરૂમમાં લેવો આસો ચલો થઈ ગયું બધું કમ્પ્લેટ. એ અને આખા આખા પેંડા શરદી થઈ જશે. મૂકી દે આનો બીજી પણ આજે ગાડી. તો આપણે તો હજુ આપણે આર્ય જ ગાડીમાં સફર કરવાનો રહેશે. આ લોકો આવશે ઇકો લઈને. આવ ના બ્રેજા લાવી બ્રેજા લેવી. હા ટૂંક જ છે મને. ચાલો તો આપણે બેસી જઈએ આપણી સવારીમાં. બેસી ગયા નાસ્તો કરવા. અને તું તો ઠંડુ આખો દિવસ તને શરદી જ નહીં થતી. આમ જોજે તારું મોઢું. આ તો તારો પીછાનો ઓર્ડર આપી દીધો. હા તો એમાં ફોટો હોય. મજા પડી જાય તાપમાં. તાપમાં પીઝા ખવડાવો રાતે ખાવાનો પીઝા ગમે તેમ ઘરની સામગ્રી તો બાકી જ હોય નહીં. શાકભાજીનો વારો વાદળ પાપડી જોઈ પાડી અને પેલું શું કહેવાય કાચી કાચી કેરી ને હરગવો ઓકે. સરગવાની સિંગોલી. થોડી વાર લેટ આવ્યો તો શું કે રેત નહીં હો. હા કરવા વાંધો નહીં તો બીજું મંગાવે. એ આનાથી બસ બહુ બહુ સોસ ના નાખે બટે. ખાઈ લે. આરને એવું રહી છે તો ગાડીમાં એટલે ઘરે જાઓ ને તમે. હા તો તમે ઘરે જાઓ, અમે આવીએ. તો એ તો ગયા ઘરે અને આપણે ચાલ્યા વિઠલાપુર. કેમ બાબુ? જય માં કરવા. જય જોગણી માં. ડિસ્કો બંધ થઈ ગયો. આહા કપડા બદલાઈ કાઢે કેવી થઈ ગઈ હતી. માહુને આગળ જાય છે અને અમે પાછળ. નહીં બંદૂકો સે ખેલતે તો આપણે હવે પહોંચી ગયા વિઠલાપુર મંદિરે. મંદિરનું તો કામ ચાલતું હતું.
ગાડી આવી ગઈ એવું કહેવાય. એટલે તો ઓળખાય. અને આ તો ચડવાનું ચાલુ કરી નાખ્યું. બોલો અહીંયા જય માતાજી. ચલો બાબુ વાગે નહીં માથા. હાર ચડાય જય બાપા. જય ગોગ મહારાજ. જય ગોગા બાપા. હા તને માથામાં ના વાગે. દશરથ જી તો કોંગ્રેચ્યુલેશન. હાર ચડાવી દીધા ને બધે. આનો ચોક ફેર વંડો કરી નાખ્યો હોય. પ્લાસ્ટર થઈ ગયું ને હજી ટાઈસો નાખવાનું બાકી. થોડા દાડા પછી ટાઈસો લગાવશે. એ તું શું કરી ત્યાં કણ ઉતાર. બોલા પજે લાગો બોલા. લક્ષ્મણા પજે લાગી દે. રમે બાપા. ઘરે જ ખાઉં. આમ જો એ તો રમે. સુદામા કરે જવાનું હોય. હેડો. આગળ જા દે. હેડો બેજો બેજો. આશા પણ તમારો ફોન વાગવા દો. મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા. હવે આપણે જવા ખોડિયાલ માતાએ. કેમ કે આપણે ખેતરોમાં હે ને એટલે ત્યાં જવાનું હોય. તો અત્યારે બધાને પીવું પાણી અને પીવું ઠંડુ. ઓ બાપા તો મોટી બેન લેવા ગયા હે. પછી ઠંડુ પીને આપણે માતાજી ખોડિયાલમાં આપણે જઈએ ખોડિયાલ માતાએ. તો થોડું ચાલીને જવાનું. કસરત થાય. તમે પહેલી વાર આવ્યા કે તમે આવી ગયા? અમે તો આવીએ. હું પહેલી વાર. હા અને પેલા બે તો આગળ ને આગળ જ હોય. હા બેટા સાયલો હે ને એટલે તમે તો કાયમ આવો ને એટલે. ચલો આજે આપણે પહેલી વાર જઈએ ખોડિયાલ માતા. કે આપણે તો કોઈ દિવસ જ્યાં જ નહીં. ઇસ્લાપુર આવીએ પણ અહીંયા આગળ ખેતરમાં એને જોયું નહોતું એટલે આપણે તો નહીં આવ્યા હજી. તાપ કેવો પડે હટ. નહીં ચલાતું નહીં શું ના તાપ નો નહીં હેડાતું. આવરો જો અહીં ના નીકળી જાત. અને મંદિર ચા કણ હે? કુરકુરે કુરકુરે. ચાલો ચાલો. ઘઉં ઘઉં ઉપર અને આ બાદ તો પ્રાર્થના ચાલુ થઈ ગઈ. ફાઇનલી ખોડિયાલ માતાએ આપણે પહોંચી ગયા. હું તો હાવ છેલ્લી જ છું. બધા આગળ ચાલે મારી કરતા. અને આવતા આવતા મારતો હે ને બોયડીનું જહડ્યું હાડીમાં ચોંટી ગયું હતું. ઘડી ખાજો. એ ખોડિયારમાં. જય ખોડિયાલમાં. જય જય કરી લે. આ સોડી તો ચાલા કરવાનું. બોલ મારી બોલ. કુળદેવી. લક્ષો થોડુંક રાખજે પછી પાણી હો બોનો લે. આ પડ્યું અને ખાવા પીવાનું ચાલુ જ હોય શું? તો ભાઈ તારી બાંધવાની નથી.
ऐसा है बात दीदी ना हम तो सो भिखारी के करके है खाते पीते करके खाते पीते करके બીજો ક્યાં અંતર દેવ તો તેલ માં હારું કરજો હવે માં પૈનું સપનું પૂરું કરજે ફોર્ચ્યુનર લાવો ફોર્ચ્યુનર લેવી ઓવે અમાર પર થઈ જાય કે? લેવું હોય પલુ માટે બુલેટ લઈ લઈએ ને અમારા ગાડી લઈ લઈએ આપણે ટાઈમ તો થઈ પૈસા મૂકશું આપણે સાચી વાત ગાડી જ કરવાની પછી નકરી ગાડી ના લેવા તાણે મોદી કાકા એમ કીધું કે હોનું ના વરતા એટલે આપણે ગાડી તો લઈએ ગાડી ને એક્ટિવા તન પૈનાઈ દઈએ પછી બધું લેખો અમે એ ધીમે ધીમે હેડો હવે કના દીપલી ને એ પેલા બે છેલ્લે પહોંચ તો ખોડિયાલ માતાને આપણી પર દયા આવી ગઈ ને તો વાદળ ઉપર આવી ગયો એટલે તાપ જતો રહ્યો માતાજી એટલે ચાલવાનો મેર પડી ગયો માં તો શાંતિ એટલો બધો તાપ લાગતો હતો ને જલ્દી પહોંચી ગયા પવન કેટલું ફને એ મને વાવાઝોડું આવી છું એવું કહેવાય જો કેવું આવે હેડો તો ફટાફટ હવે ગાડીએ પહોંચી જઈએ આપણે કેવું હે જીવડાવું હેડો થાકી જશે ને બહુ તમે પોદરે પાર્કિંગ કરાવજો ગાડી આવશે ટોપે કોકી નામનો કિશન કરજો મને સુતારો મરો એ દેશ ફરવા આવશે આકાશે ગાડો આપણે વિઠલાપુરી નાઈ ગયા એટલા ચોકડી અને અહીંયા આગળ બધાને લાગી ગઈ હતી ભૂખ એટલે બધા છે ને અત્યારે લાગી ગયા પાણીપુરી ખાવા અને મને તો એને ખાવાની ઈચ્છા નથી કેમ કે પાણી જેટલું બધું પી ગયું તો તાપમાં ચાલીને તો મારે તો નહીં ખાવું એટલે માનું મમ કહો છો ઓકે અને આ બે અહીંયા આગળ એ શાંતિ રાખો તમે બે ચમ આમ કરો ઝઘડી બહુ ચલો તો પછી જઈએ હવે આપણે ફટાફટ આપણે ઘરે ગાઈસ હવે તમને મળીએ રૂપણમાં જઈને કેમ કે આપણે બી ગાડી લઈને આવ્યા છીએ તો આપણે રૂપણમાં તો જવું જ પડે તો ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા રૂપણમાં જવા માટે રૂપણમાં આયા ને તો પૂજા મળી ગઈ અમને તો હે ને બહુ બેન પણ મળી જાય લા બાપુ પાણી
હજી બીજે છે જાન બાકી છે હજી બાકી છે બાવરે જવાનું છે હેડીને જાણ કહેતા હતા જવાનું છે તો જે વત્તા જવું જોવું હે દવાઈ થાય નગરમાંથી બાંધીને જઈએ. કેવું કરીએ તો પણ માહિન ઘરે આવીને થોડું ઘણું કામ હતું એ કામ પતાવ્યું અને આજે તો હે ને લાઈટ જતી રહી અત્યારે લાઈટ નહીં અને 7:30 વાગી ગયા છે તો અત્યારે જમવાનું બનાવવાનું ફૂલ કામકાજ ચાલુ એક શાક થઈ ગયું ને એક શાક હજી બનાવવાનું છે અને આ તો રવિવાર હોય એટલે માહું તો ચૂકે જ નહીં એટલે એ તો જતા રહે મેચ રમવા તો ચલો ફોન અહીં આવે પહેલાં વાત કરીએ ચકુબેનનો ફોન આવે છે તો વાગી ગયા 11:30 અને ફાઇનલી હવે આપણે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી માનું તો નથી ઊંઘી કેમ કે એ જોવે છે ફોન આમ જો હાઈ ગો હાય ઊંઘ નહીં આવતી તમને શું જોવો છો ઓ તમારા બર્થડેનો વિડીયો જોવો છો ઓએ ઓકે તો તમે જોવો બરાબર તો ચલો આજે તો બહુ થાકી ગયા છે એટલે આરામ કરવો પડશે તો મળીએ તમને અમારા નેક્સ્ટ બ્લોગમાં તો બાય ગુડ નાઇટ જય માતાજી અને અમારા વિડીયો થોડાક પણ સારા લાગતા હોય તો અમારા વિડીયોને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો